હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે। સુરતના પુણા વિસ્તારમાં 23 વર્ષીય યુવાનને હાર્ટ એટેકથી મોત થયું છે। યુવક ઓનલાઈન ડિઝાઇનિંગનો વ્યવસાય કરતો હતો। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અનેક લોકોએ હાર્ટ એટેકથી જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, જેમાં લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાથી તેઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે આજે સુરતમાં 23 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું। પરિવાર પાસેથી મળતી માહિતી મુજબ પુણા વિસ્તારમાં રહેતા 23 વર્ષીય જય ચમનભાઈ સાવસિયા ઓનલાઈન ડિઝાઇનિંગનો વ્યવસાય સાથે સંકળાયેલ છે। રોજની જેમ નિયત ક્રમ મુજબ રાત્રે સૂતેલા હતા, સવારે ઉઠ્યા જ નહીં, જેને સવારે 6 વાગ્યાની આસપાસ યુનિટી હોસ્પિટલ લઈ જતા ફરજ પરના હાજર ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા। મારો ભત્રીજો હતો એ એક્સપાયર થઈ ગયો છે। એને હું બીજે રહું, મને ફોન આવ્યો સવારમાં કે જઈને દાખલ કર્યો છે યુનિટીમાં કે, એટલે હું ગયો। પછી સાહેબે એમ કીધું કે એને રાતે એટેક આવી ગયેલો છે। કેટલા વર્ષનો હતો? 23 વર્ષનો હતો, જય ચમનભાઈ। એ વેબસાઇટ ડિઝાઇનમાં જોબ કરતો ઘરે। કોઈ પ્રકારની બીમારી એવું કંઈ હતું? કોઈ વસ્તુ બીમારી નહોતી એને, કોઈ વ્યસન કોઈ વ્યસન નહોતું, કોઈ બીમારી નહોતી, અને કોલેજ કરીને જોબે જઈડ્યો હતો।